હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી એવું પંજાબી દમ આલુ બનાવવાના છીએ। તો મારા વિડીયોને છેલ્લે સુધી જોજો। ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો હવે દમ આલુ બનાવવા માટે આવા એક જ સરખી સાઈઝના બટાકા લેવાના અને એકદમ ફ્રેશ આવા હોય એવા જ બટાકા લેવાના અને બને ત્યાં સુધી બધા બટેકાની સાઈઝ સેમ હોય એવા જ લેવાના। હવે આપણે આની છાલ ઉતારી લઈએ। આવી રીતના બટાકાની છાલ ઉતારી લેવાની છે। બટાકાની સાઈઝ સેમ હશે તો ચડવામાં પ્રોબ્લેમ નહીં થાય। એક સરખી સાઈઝના બટાકા હશે તો એકસાથે ચડી જશે। અને તમારી પાસે જો આવી બટાકી ન હોય તો મોટા બટાકા લઈ અને એના 4 ટુકડા પણ કરી શકો। તો આવી જ રીતના હું બધા બટાકાની છાલ કાઢી લઉં છું। હવે તમે જોઈ શકો છો કે મેં બધા બટાકાની છાલ કાઢી લીધી છે। 2 ડુંગળીને મેં ચોપ કરી લીધી છે। આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે। એમાં 1 નંગ મરચું, 1 ટુકડો આદુનો અને 8 થી 10 કળી લસણની નાખી છે અને 2 મોટા ટામેટાની પ્યુરી બનાવી લીધી છે। ટામેટાની તમે મિક્સરમાં ગ્રેવી પણ બનાવી શકો અને ચોપરમાં ચોપ પણ કરી શકો। હવે આપણી આ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે। આગળની પ્રોસેસ જોઈએ। હવે આપણે આ બધા બટાકા છે એમાં આવી રીતના ફોકથી કાણા પાડી લઈએ ફરતી બાજુ, એટલે આપણે જ્યારે ફ્રાય કરીએ ત્યારે સરસ અંદર સુધી થઈ જાય અને ગ્રેવી પણ સરસ અંદર સુધી ઉતરી જાય। તમારી પાસે ફોક ન હોય તો તમે નાઇફથી પણ કરી શકો। નાઇફથી પણ આવી રીતના ફરતી બાજુ કાણા પાડી દેવાના। તો હું આવી જ રીતના બધા બટાકામાં કરી લઉં છું। આજે આપણે ઇન્સ્ટન્ટ દમ આલુ બનાવવાના છીએ એટલે આપણે કુકરમાં જ બનાવીશું। તો હવે આ બધા જ બટાકામાં મેં કાણા પાડી લીધા છે। આગળની પ્રોસેસ જોઈ લઈએ। હવે અહીંયા મેં 3 સ્પૂન તેલ લઈ લીધું છે અને 1 સ્પૂન ઘી એડ કરીશ। ઘી ટોટલી ઓપ્શનલ છે, તમારે ન એડ કરવું હોય તો પણ ચાલશે, પણ આપણે પંજાબી દમ આલુ બનાવીએ છીએ એટલે આપણે ઘી એડ કરીએ છીએ। તમને જો પસંદ હોય તો ઘીની જગ્યાએ તમે સરસવનું તેલ પણ એડ કરી શકો। આજે આપણે 1 પોટ અને ઇન્સ્ટન્ટ દમ આલુ બનાવવાના છીએ એટલે બટેકા પણ આમાં જ ફ્રાય કરીશું। તો હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે બટેકા એડ કરી દઈએ। અને આપણે એકદમ ફાસ્ટ ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે। આપણે કાણા પાડ્યા છે એટલે બટેકા આમ તો અંદર સુધી ચડી જ જશે, પણ બહારથી એકદમ ક્રિસ્પી થઈ જાય એવા થવા દેવાના છે। આવી રીતના આને કન્ટિન્યુ સ્ટર કરતા જઈએ અને એકદમ લાલ અને ક્રિસ્પી થઈ જાય એવા આપણે તળવાના છે। હવે આવા લાલ થઈ જાય એટલે આપણે કાઢી લઈશું। જેમ થતા જશે એમ આપણે કાઢતા જઈશું। અંદરથી થોડા કાચા હશે તો પણ ચાલશે, પણ બહારથી આટલા લાલ અને ક્રિસ્પી થઈ જવા જોઈએ। હવે આ બધા બટાકા સરસ થઈ ગયા છે, આપણે કાઢી લઈએ। હવે આપણા બટાકા એકદમ ક્રિસ્પી અને લાલ થઈ ગયા છે, આપણે કાઢી લીધા છે અને હવે એ જ તેલમાં આપણે વઘાર કરીશું। તેલને કશું જ નથી કરવાનું, અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈએ। ડુંગળીને એકદમ લાલ થાય એવી સાંતળવાની છે। અહીંયા વઘારમાં મેં 3-4 ઇલાયચી ખોલીને લીધી છે, 2 ટુકડા તજના અને તમાલપત્ર લીધા છે। આજે હું ઇન્સ્ટન્ટ દમ આલુ બનાવું છું એટલે આપણે કુકરમાં જ બધી પ્રોસેસ કરીશું। બીજા વાસણની પણ જરૂર નહીં પડે। ફ્રાય પણ આમાં કરીશું, દમ પણ આમાં જ આપીશું। તમે જો આ રીતને ફોલો કરશો તો 10 થી 15 મિનિટમાં તમારું દમ આલુ બનીને તૈયાર થઈ જશે। હવે જો તમે જોઈ શકો છો કે ડુંગળી આટલી લાલ થઈ ગઈ છે, એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ। પેસ્ટને બને ત્યાં સુધી ખલદસ્તામાં વાટીને જ લેવાની। હવે આપણે લસણની કચાશ દૂર થઈ જાય એટલું સાંતળી લઈએ। ગ્રેવી તમે જેટલી સાંતળશો એટલો ટેસ્ટ સરસ આવશે, એટલે એકદમ સરસ ધીરજ રાખી અને ગ્રેવીને સાંતળવાની। સતત હલાવતા જઈ અને ફાસ્ટ ફ્લેમ ઉપર જ કરીશું। હવે લસણની કચાશ પણ દૂર થઈ ગઈ છે, ટામેટાની પ્યુરી એડ કરી દઈએ। હવે થોડી આપણે ટામેટાની ગ્રેવી સંતળાઈ ગઈ છે, આપણે એમાં મસાલા કરી દઈએ। 1/4 ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું। હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ। આમાં તમે 1 કપ દહીં પણ ફેટીને એડ કરી શકો। હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું। અત્યારે મેં 1 ગ્લાસ પાણી લીધું છે, તમે જોઈ શકો છો કે કલર પણ કેટલો સરસ આવી ગયો છે અને આપણે તેલનો યુઝ પણ વધારે નથી કર્યો તો પણ સરસ થઈ ગયું છે। હવે આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે, આપણે એમાં બટાકા એડ કરી દઈએ।
હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે બધું એકવાર સરસ મિક્સ કરી દઈએ. આમાં મેં ગરમ મસાલાનો યુઝ નથી કર્યો. તમારે એડ કરવો હોય તો આ સ્ટેજ ઉપર અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કરી શકો. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ. 1 કે 2 વિસલ આવી જાય તો પણ વાંધો નહીં, પણ આપણે 7 થી 8 મિનિટ માટે દમ થવા દઈશું. હવે આમાં 2 સીટી વાગી ગઈ છે અને 8 મિનિટ જેવું મેં દમ ઉપર મૂક્યું હતું, એટલે કે ધીમા ગેસ ઉપર થવા દીધું હતું. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણે થોડુંક જ તેલ નાખ્યું હતું તો પણ કેટલું સરસ ઉપર તેલ આવી ગયું છે અને એકદમ સરસ ઘાટો રસો તૈયાર થઈ ગયો છે અને આપણું દમ આલુ એકદમ ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે. હું તમને એક બટેકું ભાંગીને પણ બતાવું છું કે એકદમ સરસ ચડી ગયું છે. આપણે કાણા પાડ્યા હતા એટલે અંદર સુધી સરસ મસાલો પણ ચડી ગયો છે. હવે આપણે અડધી ચમચી જેટલી કસૂરી મેથી આવી રીતના ક્રશ કરીને નાખી દઈશું અને લીલા ધાણા એડ કરીશું. હવે મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, મેં દમ આલુને સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. આપણે ધાણાથી ગાર્નિશ કરી દઈએ. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી, ઇન્સ્ટન્ટ અને 1 પોટમાં બની જતું એવું આપણું પંજાબી દમ આલુ તૈયાર છે. તમે પણ બનાવજો, એન્જોય કરજો અને કેવું બન્યું છે તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવા નવી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.